તો હવે જોઈએ હોસ્પિટલના બિલ પર બબાલ. રાજકોટમાં સિનર્જી હોસ્પિટલમાં દર્દીને વધારે બિલ અપાતા વિવાદ છેડાયો છે અને આ સમગ્ર વિવાદ મામલે હોસ્પિટલના ડોક્ટર સુરસિંહ બારડે સ્પષ્ટતા કરી. કહ્યું કે હોસ્પિટલમાં જ્યારે દર્દી દાખલ થાય ત્યારે તેમને તમામ બાબતો સમજાવી દેવામાં આવે છે. દર્દીના દાખલ થયાના 12 થી 48 કલાક સુધી અલગ અલગ રિપોર્ટ કરવાના હોય છે અને યોગ્ય સારવાર માટે આ રિપોર્ટ કરવાના હોય જેનો ચાર્જ લેવામાં આવ્યો હતો. હોસ્પિટલે વધારાના કોઈ પણ પૈસાનો ચાર્જ લગાવ્યો નથી. સાથે વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે દર્દીના પરિવારજનોને સમજણફેર થઈ હોવાથી આ બનાવ બન્યો. તો ડોક્ટરના નિવેદન પર દર્દીના સગાએ પોતાની પ્રતિક્રિયા આપી. કહ્યું કે અમને હોસ્પિટલમાં કોઈએ વ્યવસ્થિત જવાબ આપ્યો નહોતો. અમને 12 કલાકના રૂપિયા 25 થી 30 હજાર કહેવામાં આવ્યા હતા અને 60,000નું બિલ આપતા હોસ્પિટલે યોગ્ય જવાબ જ ન આપ્યો. યોગ્ય જવાબ ન મળ્યો તે માટે જ અમે વિડીયો વાયરલ કર્યો. તો વિડીયો વાયરલ થયા બાદ જે ચાર્જ નક્કી કરાયો હતો એ જ લેવાયો છે. પેશન્ટ જે હતા એમને સિરોસિસ ઓફ લીવર એટલે લીવરમાં પ્રોબ્લેમ હતો ઘણો, 80% લીવર ડેમેજ છે એમનું. એના કારણે થઈને એમના કિડની ઉપર અસર થઈ ગઈ હતી, જેના કારણે ઘણા બધા રિપોર્ટ્સ કરવા પડ્યા આપણે. સીટી સ્કેન છે, એના લગભગ 3 થી 4 અલગ અલગ સીટી સ્કેન થયા છે. બીજો એના ઘણા બધા બ્લડ રિપોર્ટ્સ થયા છે. લીવરમાં પ્રોબ્લેમ છે, એના કારણે શ્વાસમાં પ્રોબ્લેમ છે, એના કારણે આપણે હાર્ટના પણ ઘણા રિપોર્ટ્સ કરવા પડ્યા. બીજું કે પેશન્ટને ઘણી બધી હાયર એન્ડ મેડિસિન અને આલ્બ્યુમિન વગેરે જેવી હાઈ કોસ્ટ મેડિસિન ચાલે છે અને ઘણા બધા ઇન્જેક્શનો ચાલે છે, જેના કારણે થઈને એનો ઇન્જેક્શનનો જે કોસ્ટ છે એ પણ ઘણો થયો છે. એના કારણે પેશન્ટનું બિલ છે એ વધ્યું છે. ના કે પેશન્ટ હોસ્પિટલ છે ડાયરેક્ટ કઈ એવા બિલિંગ ચાર્જ લે છે. એ આફ્ટર આ જે ઘટના થઈ પછી પેશન્ટના સગા સાથે મેં મળી અને એમને ક્લેરિફિકેશન આપ્યું કે ભાઈ તમે જો જે મેડિસિન તમે જે અમે ડિફાઇન્ડ રેટ છે એ પ્રમાણે ચાર્જ લીધો છે અને સગા મારી સાથે છે, દે આર રેડી અને સેટિસ્ફાઈ વિથ ધીસ આન્સર. અને એમને પણ સ્વીકાર્યું છે કે ના સાચી વાત છે, પણ અમારું મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે નહોતું. સારવાર લેવા માટે આવ્યા ત્યારે અમારે લીવર ને કિડનીનો પ્રોબ્લેમ હતો, બરોબર છે. એટલે ડોક્ટરે બધું કીધું અને સારવાર ચાલુ કરવાનું કીધું, પણ થોડીક લેટ થઈ ગયું હતું સારવારમાં. એ લોકો જોઈને વયા ગયા. પછી 3-4 કલાકે સારવાર ચાલુ થઈ. પછી અમે બધું બિલનું ને એનું પૂછ્યું સાંજ પડે તો અમારે 60,000 જેવું બિલ થયું હતું, બરાબર. અમારે વાત એમ થઈ હતી કે 25 થી 35,000 પર ડે થશે, એની બદલે આટલું બિલ થયું હતું. હા, સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલો છે અમે. હવે હોસ્પિટલ વાળા બધું મારે જે ચાર્જીસ લગાડેલા હતા એ 12 કલાક થઈ હતી એટલે એની અનુમતિ મુજબ કાઢી દીધા છે. રાજકોટની વધુ એક ખાનગી હોસ્પિટલ છે તે વિવાદમાં સપડાઈ છે. શહેરના અયોધ્યા ચોકમાં આવેલી સિનર્જી હોસ્પિટલમાં દર્દીના સગા પાસેથી બમણા રૂપિયા છે તે પડાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા આ વિડીયો મામલે ખુલાસો કરવામાં આવ્યો છે કે દર્દીઓના પરિવારજનોની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, પરંતુ જે પ્રમાણે પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું 20 થી 25,000 રૂપિયા 12 કલાકના નક્કી કરવામાં આવ્યા હતા અને દર્દીના પરિવારજનોને 60,000 રૂપિયા છે તેમની પાસેથી વસૂલવામાં આવ્યા હતા, જેના કારણે દર્દીના પરિવારજનો દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. હાલ તો હોસ્પિટલ તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક છાને ખૂણે સમાધાન થઈ ગયું હોવાનું જણાવી રહ્યું છે, પરંતુ આ પ્રમાણે બેફામ દર્દીઓને છે તે લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્રની કામગીરી ઉપર પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.